સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેત્રી શ્વેતા સેન હવે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે અને તેમની ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌપ્રથમ ફિલ્મ આવવા જઈ રહી છે। આ ફિલ્મનું નામ ડંસ ફિલ્મ હશે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણા લાંબા સમયથી કનેક્ટેડ રહી છે અને આપ સૌ જાણતા ગુજરાती फिल्म इंडस्ट्री घना बधा कलाकारों भोजपुरी इंडस्ट्री में काम कर चुक्या है, जेमां रीना सोनी, रश्मि देसाई, काजल अग्रवाल, जीतूभाई पंड्या, फिरोज ईरानी जेवा कलाकारों भोजपुरी इंडस्ट्री में काम कर चुक्या है। आ सिवाय पण घना बधा कलाकारों गुजराती फिल्म इंडस्ट्री में भोजपुरी इंडस्ट्री में काम कर चुक्या है और भोजपुरी इंडस्ट्री घना बधा कलाकारों गुजराती फिल्म इंडस्ट्री में पण काम कर चुक्या है, जेमां राकेश पांडे एटले के गोविंद ठाकुर, रवि किशन जी, मोनालिसा जेवा भोजपुरी इंडस्ट्री लोकप्रिय कलाकारों गुजराती फिल्म इंडस्ट्री में पण काम कर चुक्या है। અને હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક અભિનેત્રી શ્વેતા સેને પણ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી લીધું છે અને શ્વેતા સેનની આ સૌપ્રથમ ભોજપુરી ફિલ્મની વાત કરીએ તો એનું નામ ડંસ ફિલ્મ છે અને ડંસ એક એક્શન ડ્રામા ફિલ્મ છે અને આ ફિલ્મનું એક સોંગ પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને ડંસ ફિલ્મમાં ટ્રેન્ડિંગ સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને શ્વેતા સેન આ ફિલ્મમાં તેમની સાથે જોવા મળવાના છે અને આ ફિલ્મમાં ખેસારીલાલ યાદવ અને શ્વેતા સેનની જોડી સૌપ્રથમવાર પડદા ઉપર જોવા મળવાની છે અને ડંસ ફિલ્મના આ સૌપ્રથમ ગીતમાં પણ આપ સૌ ખેસારીલાલ યાદવ અને શ્વેતા સેનને એક જબરજસ્ત ગીત ઉપર ડાન્સ કરતા જોઈ શકો છો અને આ બંનેની કેમિસ્ટ્રી જબરજસ્ત લાગી રહી છે। શ્વેતા સેનની આ સૌપ્રથમ ભોજપુરી ફિલ્મ ડંસ ફિલ્મના રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 7 ફેબ્રુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ શ્વેતા સેનને સૌપ્રથમવાર ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા જોવા માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।